નમસ્તે વિદ્યાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 2 દ્રાવણમાં સાંદ્રતા અને તેને દર્શાવવાની જુદી જુદી રીતોનો અભ્યાસ કરીશું. સાંદ્રતાને સમજીએ કે એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો. દાખલા તરીકે એક આપણે પાત્ર લીધેલ છે જેનું આપણે 1 લીટર કદ નક્કી કરી લઈએ, એટલે 1 લીટર પાણી લીધું છે, તો એમાં આપણે જે દ્રાવ્યનો જથ્થો ઓગાળશું એને આપણે સાંદ્રતા ગણીશું. સાંદ્રતાની વ્યાખ્યા ફરી યાદ કરી લઈએ. એકમ કદના દ્રાવણ અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો. તમે જોશો કે અહીંયા આપણે એકમ કદ અને એકમ વજન બંનેની વ્યાખ્યામાં લીધા છે. તો સાંદ્રતા દર્શાવવાની અમુક રીત એવી છે કે જેમાં એકમ કદનું દ્રાવણ હશે અને અમુક રીતમાં એકમ વજનનું દ્રાવકનો પણ ઉપયોગ કરીશું. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો જોઈએ તો સૌપ્રથમ મોલારિટી, જેની સંજ્ઞા કેપિટલ M છે. નોર્માલિટી, જે સપ્રમાણતા પણ કહેવાય છે, જેની સંજ્ઞા N છે. ત્રીજી મોલાલિટી, સ્મોલ m. આ 1 થી 3 રીતો ધોરણ 11 માં પણ આપણે અભ્યાસ કરેલો છે, તો ફરીથી એને ધોરણ 12 માં MCQ પ્રકારના દાખલામાં પણ જોઈશું. ચોથી રીત છે ફોર્માલિટી. પાંચમી મોલ અંશ. છઠ્ઠી રીત છે ટકાવાર પ્રમાણ, જેમાં percentage W/W એટલે કે વજન વજનથી ટકાવાર પ્રમાણ, percentage V/V એટલે કે કદ કદથી ટકાવાર પ્રમાણ, percentage W/V એટલે કે વજન કદથી ટકાવાર પ્રમાણ, અને બીજી રીત સાતમી આપણી પાર્ટ્સ પર મિલિયન છે નો પણ આપણે અભ્યાસ કરીશું. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની પહેલી રીત મોલારિટીનો આપણે અભ્યાસ કરીએ. 1 લીટર દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો દ્રાવ્યનો જથ્થો ઓગાળવામાં આવે તો 1 મોલર દ્રાવણ બનતું હોય છે. તો મોલારિટીની વ્યાખ્યા: નિયત તાપમાને 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને આપણે મોલ પણ કહીએ છીએ. 1 ગ્રામ આણ્વીય દળ એટલે 1 મોલ, એટલે 1 લીટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળેલ છે. દાખલા તરીકે 1 મોલર NaOH હોય તો NaOH નું આણ્વીય દળ છે 40 ગ્રામ પર મોલ. તો 1 મોલર NaOH દ્રાવણમાં 40 ગ્રામ NaOH 1 લીટર દ્રાવણમાં ઓગાળીએ ત્યારે 1 મોલર NaOH નું દ્રાવણ બનશે. ફરીથી આપણે મોલારિટીની વ્યાખ્યા યાદ કરી લઈએ. 1 લીટર દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. આ જે સાંદ્રતા દર્શાવવાની રીત છે એ તાપમાન આધારિત છે, કારણ કે આમાં આપણે કદનો ઉલ્લેખ છે, એટલે કદ છે તે તાપમાન સાથે બદલાતું હોય છે, એટલે મોલારિટી છે એ તાપમાન આધારિત છે. હવે 1 મોલર HCl નું દ્રાવણ કઈ રીતે બનાવશું? હમણાં જ આપણે જોયું કે 1 લીટરમાં 1 મોલ જેટલું વજન ઓગાળીએ એટલે 1 મોલર દ્રાવણ બને. તો 1 લીટર દ્રાવણમાં 1 મોલ એટલે HCl નું આણ્વીય દળ. HCl નું આણ્વીય દળ છે 36.5 ગ્રામ પર મોલ. એટલું વજન ઓગાળીએ તો 1 મોલર દ્રાવણ બને. મોલારિટીનું સૂત્ર થશે ગ્રામ પર લીટર માં આણ્વીય દળ. આ સૂત્રને આપણે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એની ગુણ્યા લીટર છે અંશમાંથી ત્યાં લખશું છેદમાં આવશે પ્રતિ લીટર છે, એટલે દ્રાવણનું
કદ લીટરમાં. જો દ્રાવણનું કદ મિલીલીટરમાં લખશું તો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં થશે. દ્રાવ્યનું વજન ની ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ની ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં હશે. જો વજન છે એના માટે આપણે વજનને વેઇટ કહીએ એટલે એના માટે W સંજ્ઞા વાપરીએ. આણ્વીય દળ એને ટૂંકમાં MW મોલેક્યુલર વેઇટ કહેવાય છે. અને દ્રાવણનું કદને ઇંગ્લિશમાં વોલ્યુમ એટલે એની સંજ્ઞા V વાપરીએ તો આ થશે મોલારિટીનું સૂત્ર, જેનો ઉપયોગ આપણે આગળ દાખલા ગણવામાં પણ કરશું. બીજું સૂત્ર પણ થશે મોલ પ્રતિ લિટર. મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. આ પ્રકાર પાઠ્યપુસ્તકનો જે કોયડો આપેલો છે કે 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH દ્રાવ્ય કરેલ છે તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. આપણે જાણીએ છીએ મોલારિટીનું સૂત્ર જ આપણે ખબર છે W ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ અને મિલીલીટરમાં. આપણે દ્રાવ્યનું વજન W રકમમાં આપેલું છે 5 ગ્રામ. દ્રાવણનું કદ પણ આપેલું છે 450 મિલીલીટર. અને NaOH જે દ્રાવ્ય છે એનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 40 ગ્રામ પર મોલ. સૂત્રમાં કિંમત મૂકશું. W છે 5 ગ્રામ, આણ્વીય દળ છે 40 ગ્રામ અને કદ આપેલું છે 450 મિલી. આ દાખલાનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.278 એટલે મોલારિટી થશે 0.278. 1 લીટર દ્રાવણ લીધેલ છે અને તેમાં ઓગાળેલ દ્રાવ્યનો જથ્થો જો 1 ગ્રામ પર તુલ્ય દળ જેટલો હોય તો એક નોર્મલ દ્રાવણ બનતું હોય છે. 1 લીટર દ્રાવણમાં 1 ગ્રામ તુલ્ય દળ જેટલું વજન અથવા તો દ્રાવ્ય ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહેવાય. દાખલા તરીકે HCl નું આપણે જો એક નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો HCl નું ગ્રામ તુલ્ય દળ મેળવવું પડે. તુલ્ય દળનું સૂત્ર છે આણ્વીય દળ છેદમાં એસિડ હોય તો એની બેઝિકતા થશે જે આપણે 11મા ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે. HCl નું આણ્વીય દળ છે 36.5 અને એસિડ HCl છે એમાં જેટલા H+ આયનની સંખ્યા છે એ એની બેઝિકતા થશે. HCl માં એક જ H+ આયન છે એટલે એની બેઝિકતા 1 થશે. એટલે HCl નું ગ્રામ તુલ્ય દળ અને આણ્વીય દળ બંને સરખા જ થશે. જ્યારે H2SO4 ની વાત કરીએ તો H2SO4 છે એ 2 H+ આયનને મુક્ત કરે છે જલીય દ્રાવણમાં. એટલે H2SO4 નું તુલ્ય દળ જોઈએ તો એનું આણ્વીય દળ છેદમાં એની બેઝિકતા થશે 2.
H2SO4 નું આણ્વીય દળ છે 98 અને એની બેઝિકતા 2 એટલે તુલ્ય દળ થશે 49. એવી જ રીતે એક ઉદાહરણ આપણે જોઈએ. બેઝનું તુલ્ય દળ. બેઝમાં NaOH માં એક OH માઇનસ આયન છે એટલે એનું તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં એની એસિડિકતા. બેઝની એસિડિકતા એટલે કે તે કેટલા OH માઇનસ આયન મુક્ત કરે છે જલીય દ્રાવણમાં તેના વડે દર્શાવી શકાય. NaOH નું આણ્વીય દળ 40 છે અને OH માઇનસ આયન જેની એસિડિકતા થશે 1 એટલે એનું તુલ્ય દળ પણ આણ્વીય દળ જેટલું જ થશે. નોર્માલિટી દર્શાવવાના સૂત્ર. નોર્માલિટી બરાબર ગ્રામ પર લીટર છેદમાં તુલ્ય દળ ગ્રામ એટલે કે દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો તુલ્ય દળ અને દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું તુલ્ય દળ અને દ્રાવણનું કદ લીટરમાં. જો દ્રાવણનું કદ મિલીલીટરમાં દર્શાવીએ તો દ્રાવ્યનું વજન એટલે આપણે 1000 વડે ગુણી દઈશું. દ્રાવ્યનો તુલ્ય દળ અને દ્રાવણનું કદ હવે આપણે મિલીલીટરમાં લખશું. સંજ્ઞા સ્વરૂપે નોર્માલિટી લખીએ. તુલ્ય દળને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવામાં આવે છે એટલે EW વડે દર્શાવેલું છે અને દ્રાવણનું કદ V એટલે નોર્માલિટીનું સૂત્ર થશે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે જુદા જુદા દાખલા પણ ગણી શકશું અને MCQ પ્રકારના પ્રશ્ન. જો કે નોર્માલિટીની આદત તો આપણે ધોરણ 11 માં જ શીખી ગયા છે. આ બધા પ્રકારના દાખલા પણ આપણે ગણેલ છે. ત્યારે આપણે આ રીતને રિવાઇઝ કરીએ છીએ. સાંદ્રતા દર્શાવવાની બીજી રીત છે મોલાલિટી, જે સ્મોલ m સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવામાં આવે છે. મોલાલિટીનું સૂત્ર જોશું તો દ્રાવ્યના મોલ અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં. મોલનું સૂત્ર આપણે ખબર છે કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો અહીંયા દ્રાવ્યના મોલ છે એટલે દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં આપેલું છે. જો આ કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીને લખશું તો આ અંશમાં 1000 ઉમેરી દઈશું. દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ, દ્રાવકનું દળ અથવા વજન હવે આપણે ગ્રામમાં લખીશું. આ થશે મોલાલિટી. મોલાલિટી આધારિત